અમે દુનિયામાં જઈને મોટી મોટી વાતો કરીએ છીએ, પણ આવું કરી નથી શકતા. આ કરવું અઘરું છે. એ તો ઈશ્વરની કૃપા હોય, કંઈક કમાણી હોય ને પૂર્વજન્મની, ત્યાં આવા ભગીરથ કાર્ય થતા હોય છે. ને હમણાં ભાઈએ વાત કરી ને, એ માના જ્યાં સંસ્કાર હોય ને, જે સંતાનમાં, એ જ કંઈક આવા કાર્યો કરી શકતા હોય છે. પૈસાનો બાબુ દુનિયામાં ક્યાંય તૂટો નથી, પણ ક્યાંય પાલટીઓ કરતા હોય, કાંઈક કરોડો રૂપિયાનું ગાંઠલેટ કરતા હોય, પણ આવા ભગીરથ કાર્ય નથી થઈ શકતા. એ તો કમાણી હોય તો થઈ શકે. આની માટે સંસ્કાર જોવે, અને સંસ્કાર માટે સાજ નેતા જોવે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેડ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થઈ શકે. એક જંગલના રખડતા હરણાને કોઈ કવિ પૂછે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાના બચ્ચાને કવિ પૂછે છે તમે આટલું બધું દોડી કેવી રીતે શકો છો? ત્યારે હરણાનું બચ્ચું કહે છે, કવિરાજ તમારે સાંભળવું છે અમે આટલું બધું કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. ત્યારે બચ્ચું કહે છે કે કવિરાજ મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારા માની ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય, પાણી પતા ઘોડા મૂકી દીધે, જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની તાકાત હોઈ શકે. એમ નામ નથી. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, એટલે હું ભલામણે એક જ કરું છું કે માને બાપને જાળવજો, કાંઈ ન કરો તો કાંઈ નહીં. બીજું માન બાપ જેવા બાપુ દુનિયામાં છે ને, આખી દુનિયામાં બધા દુનિયા આખી સ્વાર્થી છે. અમે તો પ્રોગ્રામમાં જઈ તમે કહી છે કે અમે ગઈ એકી છે, બોલી એકી ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે આખી દુનિયા સ્વાર્થી છે રામ. પણ એક અંતરથી બાપુ જો ચિંતા કરતી હોય તો એક તમારી જનતા, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, તમારી પ્રજા હારી થાય. બાપુ આને જો એક બંદગી કરતી હોય તો એક પોતાની જનતા, બાકી તો આખી દુનિયા સ્વાર્થી છે. માં એક જ બાપુ, ભલે 80 વર્ષની માં હોય અને 50 વર્ષનો દીકરો હોય, દીકરાને બધી ખબર પડતી હોય તોય બાપુ એની સુરતા દીકરા હામી હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારા દીકરાનું વહીવટ ગાડું બરોબર હાલે. પણ અત્યારે તમે જુઓ તો આખી દુનિયામાં કરોડો રૂપિયાનું દાન કરે, મા બાપ રોટલા વગરના આટા મારે. આ લખાય તમને લાગે છે એવું કે તમે આ ધર્મના કાર્યમાં વાપરો તો આ ત્યાં લખાય એવું તમને લાગે છે? જિંદગીમાં ન લખાય. હું તો આ સ્ટેજ ઉપર બેહીને તમને આ વ્યાસપીઠ છે આની માથે ખોટું બોલાય જ નહીં. કોઈ દી ન ચડે બાપુ. હું તો એમ કહું છું કે કથાયું ને અત્યારે તમે જુઓ આખી દુનિયામાં નથી કથાયું ને માંડવા ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આખું ગામ ધુમાડા બંધ. આમ ભક્તિનો આમ રાફડો ફાટી ગયો એવું નથી લાગતું? તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કા નથી ટકતો? વિચારવા જેવું નથી? આ બગાડ તો અટકવો જોઈએ ને. આ કોઈ રૂપિયા આપે છે, કરોડો રૂપિયા આપતા હોય, 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય તો ખોટું છે એવું તો આપણે કહેવાય ને. તો હું એમ કહું છું કે આ બગાડ આપણા ગયેઠા કરી નહોતા શકતા, એટલે આટલું બધું ના, આટલું બધું જો ધર્મ થતું હોય તો બગાડ કા નથી અટકતો? કઈક હું ધોરણ થતું હોય એવું નથી લાગતું માલબા? પણ કોને કેવું? એટલે કહું છું માને બાપને જાળવજો. ભલે તમે કાંઈ પણ આવા કઈ કાર્ય હોય એમાં તમે કંઈક દાન આપતા હોય તો આપજો, એમાં મારી કોઈ ના નથી. પણ સત્ય છે ને, માન બાપ છે, માં છે અને બાપ છે, એને બાપુ તમે 2 ટાઈમ હારો રોટલો દેશો ને જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉકેરા. 40 લાખની ગાડીઓ નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક. હવે આમાં માને બાપાને બે હેર્યા હોય તો કેટલા મા બાપના બાપુ કાળજા ઠરીને એમ થઈ જાય ઘરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો કાંઈ. હું મારી પોતાની વાત કરું ને બાપુ, હું એક પોગાણું છે બસ. આ મેં એમને કીધું ને, મેં એક જ સારું કામ કર્યું કે માને બાપને જાળવે, એમાં આપણો મેળ પડી ગયો. બાકી બાપુ કોઈને સલામ કરીએ નથી ને કોઈને પગે લાગ્યો નથી. પગે મા બાપને લગાય, દુનિયા મા બાપે દેખાડી છે, કોઈએ નથી દેખાડી. એ તો ભાઈ તમારે હારે હોય ને તમે પગે લાગો, મારે લાગવું પડે, બાકી હું અંદરથી રાજી નથી ક્યાંય પગે લાગવા.
બાકી ધોકા જ પસાડ્યા છે, હારા હારા માર્યા છે. અને નકરા માર્યા છે એવું નથી હો, આપણે મારે ખાતો ધરી. પણ કહેવાનો મારો મિનિંગ, સમય આવે ને જે વળતા ન આવડે એને માણા ન કહેવાય, સમય આવે ને વળી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો એક કચ્છના દરિયાના કિનારે આ કાંઠે હોય, એ બારવટીયો હોય, હામા કાંઠે જાય ને બાપુ સંત થઈ જાય. આજ જો દુનિયા પૂજતી હોય તેને શું કર્યું આવડું મોટું કામ? મતદરિયામાં હોડી પૂગી અને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીઠા ડોલવા, તેથી કચ્છનો કાળો નાગ બાપુ રહ 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 મીડો રોવા. એક જ છતી દોરલ હારે છે, કોઈ નથી. ચારે બાજુ નજર કરીને પાણીના લોટ ચડતા હતા, હારો નહોતો દેખાતો. અને હમણાં ઓલા ભાઈએ વાત કરીને યમના દૂત આવશે ને તેથી આમ છોકરાય ઉભાય છે ને બૈરાય ઉભાય છે ને ભાઈઓ ઉભાય છે, હારો નહીં દેખાય. સતી તોરલ જો બાપુ કઈક સથવારો હોય છે ને તો જ મોત સુધારવાનું, બાકી રોતા નથી આવડવાનું. લખવું હોય તો લખી લેજો રામ. અમે આ સમય આવ્યો ને પાછા વળ્યા ને તો સારું થયું, ને કાં તો ઉપર વ્યાજ આવત ને કાં માલપા હોત, તમારા હારે ન હોત. એમ સમય આવે ને. હવે અત્યારે તમને કહું, અત્યારે અમારા મોઢામાં લાકડા ફરાવે, બોલો દરબારો એક તારા ઘરનો લ્યો, શું કરવું હવે? આ કરવું કે કરવું, તમે કોઈ કરવું. હવે ઈ જે દબાવી રાખવામાં અમારે મહેનત કરવી પડે છે ને, એ અમારો આત્મો જાણે છે. આ જ દશા કચ્છના બારવટીયાની હતી બાપુ. સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે, મારા કપડા તમે નદીએ ધોયાવો. એ માથે પોટલું લઈને જાડેજો જેથી નદીએ ધોવા ગયો ને તેથી જે જગતે એના માથે વિતાડી છે ને, એ જાડેજાનો આત્મો જાણે છે. મને એમ થાય બોલો ધરતી કપ થયો તેથી તમે જોવો ને તો બધા આમ સીતારામ સીતારામ કરતા હતા. ખરાબ ઉપર ધૂન બોલતા હતા અમારી સોમનગર. મેં કીધું આ બોલ્યા હોત તો અત્યારે ઠાત જ નહીં, અત્યારે મુનાણા છો. તેથી એમ થતું હતું કે જગત આખી સુધરી હતી, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. આપણને એમ થાય બોલો દરિયામાં બે હિલોળા માર્યા હતા, જાડેજો સમજીજો ને આઠે આપણે આમ થાય ભૂત થી મુંબઈ સુધી ડખ બખ્યું, એક જાડેજો ન સમજો તો આપણને એમ થાય કે ઈ હારો કે આપણે હારા. ઈશ્વર છે ને બાપુ, ઈશ્વર નોંધ કરે છે તમારી મારી બધી. અમારે તો અજીતસિંહ બાપુ ને એમના દીકરા ને મુનાભાઈ ને બધા મારા ઘરે આવ્યા હતા અને હું ખૂબ રાજી થયો. અને એમાં આ મારા જયારે મને એમ થાય કે આવું કાર્ય કરે ને અમારી કહું તૂટે. મારો સમાજ એક ક્ષત્રિય સમાજ બાપુ જયારે આવા ભગીરથ કાર્ય કરતા હોય, હું તો દિલથી એને સલામ કરું છું કે વાહ 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 દોસ્ત. ખરેખર જીવનમાં છે ને એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ, 24 કલાકમાં કાંઈક કરી લેજો, મરી જવાનું છે, વાત પાકી છે. રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડી છે, તમારે મારે એક દી છોડવી પડે. પણ કાંઈક કર્યું હશે ને તો એ જ તમારી મારી ભેળું આવવાનું છે, બાકી છે ભગવાન કાંઈ છે નહીં. તમારે અને મારે માણસનો અવતાર છે ને, હું તો એમ કહું છું કરોડો જન્મની કમાણી હોય તે મહાપુરુષો કહે છે આ અવતાર મળ્યો છે. અને સ્વર્ગની બધા વાતો કરે ને, સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે, કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને અપસરાયું અહીંયા નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા? જી આવ્યું કોઈ? આ આપણે બેઠા છે ને, આ સ્વર્ગમાં બેઠા છે, લખવું હોય તો લખી લેજો. આવા સંતોની હાજરી છે, આવા ભગીરથ કાર્ય થાય છે. આ બેઠા આ રહ્યા એ સ્વર્ગ છે, બાકી સ્વર્ગ બર્ગના વેમમાં ન રહેતા. અને ઈશ્વર છે ને, ઈશ્વર તમે પોતે છો જો તમને દેખાય તો, બાકી ઈશ્વર વિશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તમને કહું, એક બેન દીકરી કોઈક રોડ માથે હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં કોઈ ખેડૂ ખેતરમાં પાવડો લઈને નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે અને લુખાને 2 પાવડા મારે, તો તમને નથી લાગતું કે રામા પીર આવીને મારી આપણને બચાવ્યા? હે કે કૃષ્ણ આવીને આપણને બચાવી ગયો એવું નથી લાગતું? પછી ઘોડો ને ભાલું લઈને આવે તો જ આપણે માનીએ કે રામાપીર, બાકી બધા એમ નક્કી જ નથી થતું આપણને. મને તો એમ થાય કે આ જીવે એવું હવે આવ્યું, બોલો આપણા ગઢા ભૂખ્યા મરી ગયા. અને 2 ટાઈમ રોટલો નહોતો જડતો ને તોય કોઈ દાણા નો જોવરાય. બોલો અત્યારે કરોડપતિ દીકરા દાણા જોવરાવે. અરે દાણા જોવાનું તમારે ગમે એમ હોય, અમારે ત્યાં હેલ્યું છે, વાત જ ન પૂછો. પૈસાદાર ના દીકરા તમે જો મૂક્યાનો માર્ગ નથી, અહીંયા જોરાવા આવે છે. અમને શું નડતું હોય છે? અને અહીંયા ભુવાય તે તમે જોવો તો અહીંયા કે આજ નામ લખાવી જાઓ, પમદી વાળો આવશે. બોલો એટલી લેનું લાગીશ.